નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાથમિક વિભાગમાં ખાલી જગ્યા જાહેર કર્યા પહેલાં મેરિટ લિસ્ટ જાહેર કરી શકે કે કેમ। તો મિત્રો, લગભગ 2015થી અત્યાર સુધી જેટલી પણ ભરતી થઈ છે એ દરેક ભરતી વખતે સૌથી પહેલાં ખાલી જગ્યા જાહેર કરવામાં આવતી હતી, મંગાવવામાં આવતી હતી અને ત્યાર પછી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હતી। પરંતુ આ વખતે ખાલી જગ્યા હજુ ચોક્કસ નથી, તેમ છતાં પણ ભરતી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। તો આપણને પ્રશ્ન થાય કે ખાલી જગ્યા હજુ આવી નથી તો મેરિટ લિસ્ટ કેવી રીતે બહાર પાડવામાં આવે। અને બીજી બાજુ હાલમાં જિલ્લા ફેર ચાલી રહ્યો છે, તો આપણને એવું લાગે કે જિલ્લા ફેર પૂરો થશે પછી મેરિટ આવી શકે છે। પરંતુ આમાં જે જાહેરાત આપી છે એમાં આ વખતે સૌથી અલગ રીતે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે। દર વખતે ખાલી જગ્યાઓ બહાર પાડીને પછી ફોર્મ ભરવાની શરૂઆત થતી હતી। આ વખતે પહેલાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અને કુલ જગ્યા આપી દીધી છે, કયા વિષયમાં કેટલી જગ્યા એ પણ આપી નથી। એનો મતલબ એવો થાય છે કે સરકારને અથવા તો શિક્ષણ વિભાગને ખબર જ છે અને ઓલરેડી ખબર જ હોય છે, કારણ કે બધી જે મહેકમની પ્રક્રિયા છે એ હવે તો ઓનલાઈન થઈ ગઈ છે। લગભગ 2017થી આ બધી કામગીરી ઓનલાઈન ચાલે છે, એટલે ત્યાં જે ઓનલાઈન ડેટા છે એના આધારે કઈ સ્કૂલમાં કયા તાલુકામાં કેટલી જગ્યાઓ ખાલી છે, કયા વિષયમાં, એ બધી ત્યાં માહિતી 2017 પછી હવે મળી જાય છે। તો આ જિલ્લા ફેર પ્રક્રિયા થશે એમાં લગભગ જિલ્લામાં જે વિષય મુજબ સંખ્યા છે એમાં વધઘટ થશે, પરંતુ આખા ગુજરાતમાં જે વિષય મુજબની ખાલી જગ્યા છે એમાં ફેરફાર થવાનો નથી। ગણિતની જેટલી જગ્યા હોય એટલી જ જગ્યા આખા ગુજરાતમાં રહેવાની છે, વધવાની કે ઘટવાની નથી। એ જ પ્રમાણે બીજા વિષયમાં પણ સામાજિક છે, ગુજરાતી, તો આ બધી જ જગ્યાઓ જેટલી છે એટલી જ રહેવાની છે, વધવાની કે ઘટવાની નથી। બીજી વાત કરીએ કે હવે ડિસેમ્બરમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે, પૂર્ણ થઈ જવાની છે 31 તારીખે। તો એ પહેલાં પણ મેરિટ લિસ્ટ જાહેર કરે તો પણ એમાં તફાવત આવવાનો નથી, કારણ કે જેટલી ખાલી જગ્યા છે એટલી તો રહેવાની જ છે। ઉમેદવારો ફોર્મ ભર્યા છે એ બધા તો લિસ્ટમાં આવવાના જ છે। તો મેરિટ જે છે એ જગ્યા પહેલાં કે જગ્યા પછી ગમે ત્યારે પણ અપલોડ કરે, પણ જે ક્રમ આવે છે એ તો એમનો એમ જ રહેવાનો છે। તો હવે ડિસેમ્બર પણ પૂરો થવાનો છે, તો ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં કે એમ જાહેર કરી શકે છે। એનું બીજું કારણ છે કે આ વર્ષે ભરતી ક્રમિક થવાની છે એવું પણ આપણને જાણવા મળ્યું છે। તો 9, 10 અને 11, 12નું તો મેરિટ જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો એની ભરતી પ્રક્રિયા થાય એના પછી પણ અપલોડ કરી શકે અથવા તો એની સાથે જ પણ અપલોડ કરી શકે। આવતા મહિનામાં જાન્યુઆરીમાં પણ અપલોડ કરી શકે છે। તો એ ત્યાં જે કાર્ય કરતા વ્યક્તિઓ છે એમના પર આધાર રાખે છે। અને ખાલી જગ્યાની વાત કરીએ તો તમને પણ ખાલી જગ્યા ખબર પડી ગઈ હશે, કારણ કે જિલ્લા ફેર વખતે જેટલી પણ ખાલી જગ્યા છે એ બધી ખાલી જગ્યાઓ પોર્ટલ પર દર્શાવવાની હોય છે। અને મળતી માહિતી મુજબ ડાંગમાં એવું પણ થયું છે કે તાલુકા ફેર વખતે ઓનલાઈન જગ્યા બતાવી ન હતી, પરંતુ જિલ્લા ફેરમાં જગ્યા બતાવી છે, તો એના માટે કોર્ટ કેસ પણ થયો છે। એટલે જગ્યાઓ જે પણ સ્કૂલમાં ખાલી છે એ ઓનલાઈનમાં બતાવવાની જ હોય છે જિલ્લા ફેર વખતે। તો આપણને કુલ જગ્યા કેટલી છે એ પણ ખબર પડી ગઈ હશે। લગભગ 6થી 8માં 8,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એની સામે 7,000 જગ્યાઓ ભરવાના છે, એટલે 8,000 પ્લસ જગ્યાઓ ખાલી છે અને 7,000ની ભરતી કરવાની છે। તો એ પ્રમાણે જગ્યાઓ છે। પ્રાઇમરીમાં તો ઘણી બધી જગ્યાઓ છે, બાકીની જે જગ્યાઓ છે એ તમે જોઈ શકો છો। બીજી વાત કરીએ મેરિટ લિસ્ટ ચેક કરવા માટેની અથવા તો ભરતી પ્રક્રિયાની પૂરેપૂરી માહિતી મેળવવાની જે વેબસાઇટ છે vsb.dpe.gujarat.in, તો એના પર આપણે સર્ચ મારીએ છીએ તો આ પ્રમાણે ડીપીઈ રિક્વાયરમેન્ટનું ઓપ્શન આવે છે, ત્યાં આપણે ક્લિક કરીએ તો આ પ્રમાણે વેબસાઇટ ખુલી જાય છે। પરંતુ ભૂલથી કદાચ તમારે જોવામાં ટચ કરવામાં ભૂલ થાય અને નીચે ટચ થઈ જાય, નીચે ડીપીઈ રિક્વાયરમેન્ટની નીચે ફાઇનલ મેરિટ લિસ્ટ એવું છે, કદાચ ઉપર તમે ટચ કરો અને નીચે ટચ થઈ જાય તો આ પ્રમાણે જગ્યા ખુલી જાય છે અને મેરિટ લિસ્ટ બતાવી દે છે। તો આ જે મેરિટ લિસ્ટ બતાવે છે એ જૂની જગ્યાનું 2023નું છે। કેટલીક વાર ઉતાવળમાં મેરિટ જોવાના ચક્કરમાં નીચે જો ટચ થઈ જાય તો આ પ્રમાણે લિસ્ટ આવી જાય છે। તો તમે તમારા મોબાઈલમાં પણ આ ચેક કરી શકો છો, બધાના મોબાઈલમાં આ પ્રમાણે લિસ્ટ આવે છે। આ લિસ્ટ જૂનું છે, જ્યારે નવી જગ્યાઓ અપલોડ થશે ત્યારે ઉપર પણ ટચ કરશો ત્યારે પણ નવું લિસ્ટ આવશે, નીચે ટચ કરશો ત્યારે પણ નવું લિસ્ટ આવશે। પણ અત્યારે હાલ પૂરતું જે છે એ વેબસાઇટ પર આ પ્રમાણે નીચે તમે ટચ કરશો તો જૂની જગ્યા બતાવે છે, ઉપર ટચ કરશો તો ભરતી પ્રક્રિયા હજુ મેરિટ લિસ્ટ બતાવતું નથી, પણ ભરતી પ્રક્રિયા ચાલુ થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહેવાની સૂચના આવે છે।